प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। कृष्णाय तुभ्यं नमः। भगवान श्री कृष्ण पूर्ण पुरुषोत्तम सच्चिदानंद परब्रह्म આપણા સર્વના પરમ આરાધ્ય છે, આપણા સર્વના મૂળ આધાર છે। આપણે એના છીએ અને એ આપણા છે। એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ઈશ્વર રૂપને કંઈક અંશે સમજવાનો પ્રયત્ન કરીએ। ભગવાનને અનેક પ્રકારે ઈશ્વરના રૂપમાં વર્ણવાયા છે। જેમ કે શ્રી કૃષ્ણ જગદીશ્વર છે, આખા જગતના ઈશ્વર છે। જેમ કે શ્રી કૃષ્ણ સર્વ પ્રાણીના ઈશ્વર છે, સર્વભૂત મહેશ્વર। ગીતામાં સ્વયં ભગવાને પોતાના માટે આ શબ્દનો પ્રયોગ કર્યો। સર્વ પ્રાણીઓના ઈશ્વર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સર્વ દેવોના પણ દેવ છે, એ પણ દેવેશ્વર છે, દેવાધિદેવ છે। એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ જે કંઈ સૃષ્ટિના નાના મોટા તત્વ છે એ સંપૂર્ણ અસ્તિત્વના પણ ઈશ્વર છે, અને એટલા માટે એમને સર્વેશ્વર પણ કહીશું। જો કે ભગવાન શ્રી કૃષ્ણ જગદીશ્વર છે, જીવેશ્વર છે, નરેશ્વર છે, એટલું જ નહીં દેવેશ્વર છે, સર્વેશ્વર છે। પણ એના પ્રેમી માટે, પ્રેમ લક્ષણા ભક્તિમાં ડૂબેલા, ભગવાનના અનન્ય ભક્તિમાં ડૂબેલા ભાવ સાગરમાં ઊંડે ઊંડે જે નિમજ્જિત થયા છે એવા ભક્તોને માટે તો એ પ્રાણેશ્વર છે, હૃદયેશ્વર છે। તો આપણે પ્રભુના આ ઈશ્વરત્વને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ। પ્રથમ વાત તો એ કે આ સમગ્ર બ્રહ્માંડ, આ જગત, આ સૃષ્ટિ ભગવાન સાથે કયો સંબંધ ધરાવે છે? શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંધનો પ્રથમ શ્લોક, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ। શ્રીમદ ભાગવત કહે છે આ સમગ્ર સૃષ્ટિના ભગવાન શ્રી કૃષ્ણ અભિન્ન નિમિત્ત અને ઉપાદાન કારણ છે। સરળ શબ્દોમાં કહું તો આ સૃષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણે રચી છે, ભગવાન શ્રી કૃષ્ણ જ એના પાલક છે, નિયામક છે। એટલું જ નહીં, પણ લય થશે ત્યારે આ સૃષ્ટિ પુનઃ પાછી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણમાં જ લય થશે, ત્યાં જ લીન થશે। ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સૃષ્ટિ રૂપે પ્રગટ થયા એમ પણ કહી શકાય, કારણ કે સૃષ્ટિનું ઉપાદાન કારણ
પણ શ્રી કૃષ્ણ છે અને નિમિત્ત કારણ પણ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા એમ પણ કહો, કૃષ્ણે સૃષ્ટિ બનાવી એમ પણ કહો, પરંતુ આ સૃષ્ટિ ભગવાનનું જ સદાત્મક પ્રગટ સ્વરૂપ છે એ વાત વારંવાર સિદ્ધ થઈ ચૂકી છે. શ્રી કૃષ્ણ જગદીશ્વર છે, કારણ કે સૃષ્ટિના સમગ્ર મૂળ તત્વો ભગવાનમાંથી જ પ્રગટ થયા છે. ઉપનિષદોએ, ગીતા, બ્રહ્મસૂત્ર આદિ ગ્રંથોએ વારંવાર એ વસ્તુ સિદ્ધ કરી કે ભગવાન વિના આ સૃષ્ટિનું અસ્તિત્વ હોઈ ન શકે. જે માટીનો ઘડો માટીથી જ બન્યો છે, માટી ન હોય તો માટીનો ઘડો ન હોય, સુવર્ણ ન હોય તો સુવર્ણનું આભૂષણ ન હોય, એમ જો બ્રહ્મરૂપ જગત કારણ ન હોય તો પછી જગત કાર્ય પણ ન હોઈ શકે. આનો અર્થ એ થયો કે આ સૃષ્ટિ પ્રભુએ બનાવી, પ્રભુ એમાં વસી અને પ્રભુ અને એ સૃષ્ટિ વચ્ચે પણ એક અદ્ભુત રૂપ, એક અદ્ભુત અદ્વૈત પ્રગટ કર્યું છે. કદાચ કોઈ એમ માનવી કહેતો હોય કે મેં ભગવાનના દર્શન નથી કર્યા, તો થોડી ભૂલ કરે છે. મનુષ્ય ભગવાનના દર્શન નથી કર્યા એ ભગવાન રૂપે નથી કર્યા, બરોબર છે, પરંતુ જો આંખ ખોલ્યા પછી એણે આ સૃષ્ટિના પણ દર્શન કર્યા હોય તો એણે ભગવાનના દર્શન અચૂક કર્યા છે. કેમ કે આ જગત પણ ભગવાનનું સ્વરૂપ છે, સર્વરૂપ છે પ્રભુ. અને એટલા માટે હરિરેવ જગત, જગત એવ હરિ. આ જગત કેવળ પરમાત્માનું અભિવ્યક્ત રૂપ છે. ઉપનિષદોએ કહ્યું કે ભગવાનને એવું લાગ્યું કે હું એકાકી રમણ નહીં કરી શકું. સ એકાકી ન રમતે સ દ્વિતીયમૈચ્છત. એને રમવાનું મન થયું, રમણ કરવાનું મન થયું, એને પણ એકાકી રહેવું ન ગમ્યું અને એટલા માટે ભગવાને સર્જનની ઈચ્છા, શુશ્રૂષા પ્રગટ કરી અને ભગવાનની એ સર્જનની ઈચ્છા, ભગવાનની રીરમસા એટલે રમણ કરવાની ઈચ્છા, એ બધી ઈચ્છાના પરિણામે પ્રભુએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું. આ જગતના પંચમહાભૂતો, પૃથ્વી તત્વ, જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, મૂળ પ્રકૃતિ, આ બધું જ વાસ્તવમાં પરબ્રહ્મ પરમાત્માના મનોભાવથી, મનોકામનાથી, એમની ઈચ્છાથી, એમની પોતાની ખેલવાની ઈચ્છાથી પ્રગટ થયું છે. ઉપનિષદોએ વર્ણન કર્યું છે કે પ્રભુને મન થયું કે મારે એકલા નથી હોવું, એટલે એણે પોતાના જ બે ભાગ કર્યા, એ જ વિભક્ત થયા, એક પુરુષ રૂપે અને એક પ્રકૃતિ રૂપે. અને એટલા માટે પ્રભુ પ્રકૃતિના પણ ઈશ્વર છે. એ પ્રકૃતિ એટલે જ સત્વરજ તમ ગુણો, એ પ્રકૃતિ એટલે જ મહત્તત્વ, એ પ્રકૃતિ એટલે જ આકાશ, એટલે જ વાયુ, એટલે જ અગ્નિ, એટલે જ જલ, એટલે જ પૃથ્વી. એનો અર્થ થયો કે આ સમગ્ર આકાશ, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, નિહારિકાઓ, આ સંપૂર્ણ સૃષ્ટિ પ્રભુમય છે, પ્રભુ એના રચયિતા છે અને પ્રભુ એના પાલક છે. જગતના અણુ અણુમાં પ્રભુ વસ્યો છે અને એટલા માટે ઋષિઓથી માંડી ભક્તજનો સુધી સર્વની અનુભૂતિ એ જ રહી કે આ સર્વ સૃષ્ટિ પરમાત્માનું સ્વરૂપ છે. આ સૃષ્ટિનું નિયમન પ્રભુ કરી રહ્યા છે.
જેવી રીતે એ સર્જક અને સંહારક તો છે જ, એવી રીતે એનું સંપૂર્ણ નિયમન પણ એના હાથમાં છે. અને સંપૂર્ણ નિયમન એના હાથમાં હોવાના કારણે એને જગદીશ્વર કહેવો, સંપૂર્ણ સૃષ્ટિનો સ્વામી કહેવો એ સર્વથા યોગ્ય છે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે, એવી ભક્ત નરસિંહની પંક્તિઓ. સિયારામમય સબ જગ જાની, કરવ પ્રણામ જોરી જુગ પામી, એ તુલસીનું વચન. એટલું જ નહીં, પરંતુ નાના મોટા સર્વ ચિંતકોના પણ એ જ ચિંતન રહ્યા કે આ જગત નિરાધાર નથી, આ જગત આકસ્મિક રીતે પ્રગટ થયું નથી, આ જગત કોઈ ભ્રાંતિ નથી, વાસ્તવમાં પ્રભુનું એક ક્રીડાંગણ, પ્રભુએ નિર્મિત કરેલું ક્રીડાંગણ. મહર્ષિ અરવિંદના શબ્દમાં કહું તો God himself is player, God himself is play, and God himself is playground. ક્રીડાંગણ પણ એ છે, ક્રીડા કરનારો પણ એ છે, અને ક્રીડા પણ એ છે. તો પ્રભુ પોતે જ આ જગતનું રૂપ લઈ, વિવિધ રૂપ ધારણ કરી, જગતના વિવિધ પદાર્થોનું રૂપ લઈ અને એકમાંથી એ અનેક બન્યા. ભગવાન શ્રી કૃષ્ણે એટલા માટે પોતાના વિશ્વરૂપ દર્શનમાં યશોદાજીને અને અર્જુનને, અથવા જ્યાં જ્યાં પ્રભુએ પોતાની આ દિવ્યતાને પ્રગટ કરી છે તે સર્વને, એ સર્વ જગતના ઈશ્વર છે એનું પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ પણ આપ્યું છે. આ જગતને મિથ્યા અને માયા કેવળ સ્વપ્ન કલ્પવાની, માની લેવાની ભૂલ આપણે નહીં કરીએ. આપણા માટે આ જગત સ્વપ્નવત નથી. આ જગતનો અત્યંત અભાવ છે, કેવળ મોહ અને અજ્ઞાનના કારણે પ્રતીત થઈ રહ્યું છે. એવી નકારાત્મક ભાવના વિચારવાને બદલે આપણે એ ભાવના આત્મસાત કરીએ કે સ્વયં પ્રભુએ વિવિધ પ્રકારની લીલા કરવા માટે લીલા સૃષ્ટિનું નિર્માણ કર્યું. પ્રભુએ વિશ્વ બનાવ્યું અને એ વિશ્વેશ્વર, એ જગદીશ્વર પ્રભુ આ વિશ્વની અંદર અનેક અનેક પ્રકારના રૂપ લઈ અને આવીને ખેલવા લાગ્યો. પરંતુ આચાર્ય શ્રી મહાપ્રભુજીના મતે સદચિદ અને આનંદ પરબ્રહ્મ પરમાત્માનો સૃષ્ટિના રૂપમાં એક જ અંશ પ્રગટ થયો છે. જગતનો અર્થ છે સચ્ચિદાનંદ પરબ્રહ્મના સદંશનું પ્રાગટ્ય. બીજા શબ્દોમાં કહું તો પ્રભુના જે રૂપમાં સત્તત્વ બિરાજમાન હોય, પરંતુ ચિત્તત્વ અને આનંદ તત્વ તિરોહિત હોય, અપ્રગટ હોય, એનું નામ સૃષ્ટિ, એનું નામ બ્રહ્માંડ, એનું નામ જગત. ભગવાનનો જ એક અંશ જગત છે, ભગવાન સ્વયં જગત છે, અને જગતની બધી જ ઘટનાઓ એની મરજીથી થઈ રહી છે. એ જ સર્વનો કર્તા છે, એ જ જગતને ચલાવી રહ્યો છે. કૃષ્ણ ગીતામાં બોલ્યા, ઉત્સિદેયુર્મે લોકા ન કુર્યામ કર્મચેદહમ. ભગવાન કહે છે હું જગતનો માલિક છું, છતાં કર્મ કરું છું. કારણ કે જો હું કર્મ ન કરું તો લોકો મારું જોઈને મારામાંથી પણ પ્રેરણા લઈ અને કર્મનો ત્યાગ કરવા લાગે, અને તો આ સૃષ્ટિનો નાશ થઈ જાય. એટલા માટે કોઈ કર્મ કરવાની મને આવશ્યકતા ન હોવા છતાં પણ સૃષ્ટિનો નિયામક હોવાના કારણે હું પણ કર્મ કરું છું. તો ભગવાન શ્રી કૃષ્ણનું એક આ સ્વરૂપ છે, જગદીશ્વર સ્વરૂપ. આ સંપૂર્ણ જગત પરમાત્માનું સ્વરૂપ છે. એમ કહી શકાય આપણે સૌ પ્રભુમાં જ જીવી રહ્યા છીએ. આપણે પ્રભુથી દૂર છીએ એ ભાવાત્મક રીતે બરાબર છે, પરંતુ પ્રભુનો જ સદંશ અસ્તિત્વ રૂપે આપણી આસપાસ મીઠડાયેલો છે.
જગતનું અસ્તિત્વ છે, કારણ કે સત કદી અભાવ રૂપ ન હોઈ શકે. નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. જે છે એ કદી ન બની શકે, જે નથી એ કદી છે ન બની શકે. અસ્તિત્વ એટલે જ પરમાત્મા, અસ્તિત્વ એટલે જ પરમેશ્વર, અસ્તિત્વ એટલે જ ઈશ્વર, અને ઈશ્વર જગત છે, એટલા માટે જગત ઈશ્વર છે. કૃષ્ણ જગત છે, જગદીશ્વર છે. પછી આગળ વધીએ તો જેવી રીતે હમણાં આપણે જોયું કે સચ્ચિત આનંદ પ્રભુમાં, પરમાત્મામાં કેવળ સદંશ પ્રગટ થયો તો આ સૃષ્ટિ બની, જગત બન્યું, જળ જગત બન્યું. હા, પ્રભુનો અસ્તિત્વ નામનો ગુણ તો પ્રગટ થયો, પણ પ્રભુનો ચેતના નામનો ગુણ, પ્રભુનું ચેતના નામનું સ્વરૂપ, પ્રભુનું ચૈતન્ય એમાં પ્રગટ ન થયું. હા, ભગવાનનું બીજું પ્રાગટ્ય જીવ રૂપે છે. જેમ પ્રભુનું પ્રથમ પ્રાગટ્ય કેવળ સદંશથી જગત રૂપે છે, એમ પ્રભુનું બીજું પ્રાગટ્ય સદંશ અને ચિદંશથી, એટલે સદ એટલે અસ્તિત્વ અને ચિત એટલે ચેતના, લાઈફ, જીવન, જીવંતતા. જગતમાં અસ્તિત્વ છે, જીવંતતા નથી. જીવની પાસે અસ્તિત્વ પણ છે અને જીવન પણ છે. જીવન શબ્દ જીવમાંથી આવ્યો ને, અને એટલા માટે જગત અને જીવ વચ્ચે એક મોટો ભેદ એ છે કે જગત છે પણ જગતને ખબર નથી કે તે છે, કારણ કે કેવળ સદંશ પ્રગટ છે. જીવ છે પણ જીવમાં સદંશ અને ચિદંશ પ્રગટ હોવાના કારણે અસ્તિત્વ અને જ્ઞાન બંનેનું પ્રાગટ્ય હોવાથી જગત છે એવું જાણતું નથી. જીવ જાણે છે કે હું છું. જીવનું અસ્તિત્વ છે અને જીવને જ્ઞાન પણ છે કે તેનું અસ્તિત્વ છે. આ સમગ્ર જીવ સૃષ્ટિ જો બ્રહ્માજીથી ગણીએ તો પ્રથમ પ્રાગટ્ય થયું બ્રહ્માજીનું. આ બ્રહ્મસ્તંભ પર્યંત એવો સંસ્કૃતમાં વાક્ય પ્રયોગ છે. આ બ્રહ્મસ્તંભ પર્યંતનો મતલબ જેનું સૌથી પ્રથમ પ્રાગટ્ય થયું, સૌથી પ્રથમ જે જન્મ્યા એ બ્રહ્મા, ભગવાનના નાભી કમળમાંથી જે જન્મ્યા તે બ્રહ્મા, ત્યાંથી લઈને સંપૂર્ણ જીવ સૃષ્ટિ, જે સૌથી નીચે આવીએ તો ધરતી ઉપર ઉગેલું એક નાનકડું તણખલું, આ બ્રહ્મસ્તંભ પર્યંતનો અર્થ છે પરમ ચેતના જેનામાં છે તે બ્રહ્માથી લઈને એ ધરતી ઉપરનું નાનકડું તૃણ, આ સંપૂર્ણ જીવ સૃષ્ટિના સ્વામી પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ સર્વ જીવોના ઈશ્વર છે, કારણ કે એ સર્વના સર્જક પણ છે. જેમ જગતનું સર્જન શ્રી કૃષ્ણ કરે છે, એમ જીવ માત્રનું સર્જન પણ ભગવાન શ્રી કૃષ્ણે કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની જ પ્રેરણાથી બ્રહ્મા વિશ્વકર્મા બન્યા, અને બ્રહ્માજીએ જે જીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું એ જીવ સૃષ્ટિમાં પણ ચૈતન્ય રૂપે ભગવાન સ્વયં આવીને વિરાજમાન થયા છે. ઇન્દ્રિયો, વિષયો અને એની અંદર રહેલું અધિદૈવત એ સગળું ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. બીજા શબ્દોમાં કહી શકાય કે આ સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે એ સર્વ પ્રાણીઓ ભગવાન શ્રી કૃષ્ણમાં રહેલા છે. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વમાં પણ રહેલા છે. એક નાનકડું ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાય. એક માટીનો ઘડો લઈ ગંગા કિનારે જઈએ, માટીનો ઘડો ગંગાજળથી ભરી દઈએ અને પછી એ જ ઘડો, ગંગાજળથી ભરેલો જ ઘડો ગંગાજીમાં ડુબાડી દઈએ, તો બે વસ્તુ થવાની. ઘડાની બહાર પણ ગંગાજી છે અને ઘડાની ભીતર પણ ગંગાજી છે. ઘડાની બહાર જે ગંગાજી છે એ ગંગાનો બહુ મોટો પ્રવાહ છે, અને ઘડાની ભીતર જે ગંગાજી છે એ ગંગાજી
એક નાનકડી સીમામાં અવરુદ્ધ છે, એક નાનકડી સીમામાં સમાયેલા છે. પણ બહાર વહેતા ગંગા અને ઘડાની અંદર રહેલા ગંગામાં કોઈ ભેદ નથી. ઈશ્વર સમગ્ર અસ્તિત્વ રૂપે અને ચેતના રૂપે બિરાજમાન સચ્ચિદાનંદ પરબ્રહ્મ એ ઈશ્વર નો જીવની અંદર પણ વાસ એ આ ઉદાહરણથી સમજી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વભૂત મહેશ્વર, સર્વ પ્રાણીઓના ઈશ્વર, સર્વના નિયામક, સર્વના પ્રેરક અને સર્વમાં બિરાજતા અંતર્યામી છે. એ વાત ઉપનિષદ, ગીતા આ સર્વે સર્વાનુમતે પ્રગટ કરી. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા, આ ઉપનિષદ વાક્ય. અને ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર જુનતિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. સૃષ્ટિના સમગ્ર પ્રાણીઓની અંદર ઈશ્વર અંતર્યામી રૂપે બિરાજમાન છે. અને તે કેવળ બિરાજમાન નથી, પરંતુ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. જેમ કઠપુતલીને નચાવનારો પોતાની મરજી પ્રમાણે કઠપુતલીને નચાવે છે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર પ્રાણીઓની ભીતર બિરાજમાન થઈ અને એનું સંપૂર્ણ નિયમન સ્વયં કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ જ ધ્રુવના શબ્દોમાં કહીએ તો યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાંશહસ્ત ચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવે પોતાની સ્તુતિના પ્રથમ શ્લોકમાં જ ભગવાનને કહ્યું કે મારી અંદર બિરાજમાન, મારા પ્રાણ રૂપે બિરાજમાન મારા પ્રભુ જે મને બોલાવે છે, ચલાવે છે, જે મને જીવાડે છે, જેના કારણે હું જીવનમય છું, જીવનરૂપ છું, જીવંત છું, એવા મારી અંદર બિરાજતા જીવન સ્વરૂપ પ્રભુને હું નમસ્કાર કરું છું. પ્રભુ સર્વ જીવની અંદર બિરાજે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. ભગવાન સર્વના હૃદયમાં બિરાજી રહ્યા છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત વિદ્વેદ કૃદેવ ચાહમ. કૃષ્ણ કહી રહ્યા છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. હે અર્જુન, હું સર્વના હૃદયમાં બિરાજમાન છું. અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત. હે અર્જુન, હું સર્વ પ્રાણીઓની અંદર આત્મા રૂપે પણ છું, અંતર્યામી રૂપે પણ છું. એમ કહો ને કે ભગવાન ભીતર પણ બિરાજે છે, ભગવાન બહાર પણ બિરાજે છે. જે બહાર છે એ જ ભીતર છે, જે ભીતર છે એ જ બહાર છે. તદ દૂરે તદ અંતિકે, જે અતિ દૂર છે એ અતિ નિકટ પણ છે. આવા પ્રભુ સર્વ પ્રાણીઓના ઈશ્વર, આ સંપૂર્ણ ભૂત સૃષ્ટિ, પશુ, પક્ષી, દાનવ, માનવ, દેવ, આ સંપૂર્ણ સૃષ્ટિ ભગવાનમાંથી પ્રગટ થઈ છે. આ સૃષ્ટિ પ્રવાહ પ્રભુમાંથી પ્રગટ થઈ, પ્રભુમાં જ ખેલતો ખેલતો અંતે આખરે પ્રભુમાં જ પાછો સમાવિષ્ટ થઈ જાય છે. આનો અર્થ એ થયો કે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્વામી, સર્વ ભૂત મહેશ્વર, એ નરેશ્વર છે, જીવેશ્વર છે, એ સર્વના ઈશ્વર છે. આ તો થઈ બધા પ્રાણીઓની વાત, પરંતુ આપણે મનુષ્યથી થોડા ઉપર ઉઠીએ. આપણે ત્યાં જેટલા દેવો છે એ સર્વ દેવો પણ પ્રભુની જ કલાઓ છે, પ્રભુના જ અંશો છે. દેવો જ નહીં, દેવોના પણ દેવો, બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિ પણ ભગવાન શ્રી કૃષ્ણના જ વાસ્તવમાં સ્વરૂપો છે. પ્રભુ જ જ્યારે સર્જન કરવું છે ત્યારે બ્રહ્માનું રૂપ ધારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે સર્જન કરવું હોય,
ત્યારે રજોગુણનો આશ્રય કરી અને બ્રહ્મનું રૂપ ધારણ કરશે. પ્રભુને જ્યારે સૃષ્ટિનો લય કરવો છે ત્યારે તમોગુણનો આશ્રય કરી અને રૌદ્ર રૂપ ધારણ કરશે. જે પ્રભુએ સર્જન કરતી વખતે રજોગુણ અને વિનાશ કરતી વખતે તમોગુણનો આશ્રય કર્યો, એને ઉપયોગમાં લીધા, એ જ પ્રભુ સંપૂર્ણ સૃષ્ટિના નિર્વાહને માટે વિષ્ણુ રૂપ ધારણ કરી સત્વગુણના નિયામક, સત્વગુણના અધિષ્ઠાતા બની અને સમગ્ર સૃષ્ટિને પોતાની અંદર નિભાવે છે, નિર્વાહ કરે છે, પાલન કરે છે. તો કૃષ્ણ સર્વદેવોના મહેશ્વર છે. કૃષ્ણ બ્રહ્માના પણ સ્વામી, કૃષ્ણ રુદ્રના પણ સ્વામી. શ્રી કૃષ્ણનું એક નામ છે કેશવ, અને મહાપ્રભુજીએ કેશવ નામનો અર્થ કર્યો છે. ક એટલે બ્રહ્મા, ઈશ એટલે શિવ, અને બ્રહ્મા અને શિવ આ બંને પણ જેને વશ છે એ કેશવ. ક અને ઈશ જેને વશ છે એ કેશવ. આવી રીતે જોઈએ તો આ જગતમાં જેટલા પણ દેવો છે એ બધા દેવોના પણ દેવાધિદેવ, સર્વદેવના ઈશ્વર, દેવેશ્વર, સર્વદેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. શ્રીનાથજી પ્રગટ થયા ત્યારે એમણે પોતાના 3 નામ આપ્યા હતા. એમાંનું એક નામ છે દેવદમન. એમણે કહ્યું, મારું નામ દેવદમન, મારું નામ ઇન્દ્રદમન. એટલું જ નહીં, મારું નામ દેવ અને ઇન્દ્રનું દમન તો પ્રભુએ કર્યું, પરંતુ પ્રભુએ પાછી નાગદમન લીલા પણ કરી. એટલે શ્રીનાથજીના 3 નામ થયા, દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન. તો દેવદમન એટલા માટે કે પ્રભુએ વિવિધ લીલાઓ કરીને, બ્રહ્માજીના વ્યામોને દૂર કરીને વત્સાપહરણ લીલામાં, રાસલીલામાં કામદેવને પરાજિત કરી અને કામદેવ ઉપરની પણ પોતાની ઈશ્વરતા, ઐશ્વર્ય પ્રગટ કરી બતાવ્યું. ઇન્દ્રનું માનભંગ કરી અને પ્રભુએ હું ઇન્દ્રનો પણ ઈશ્વર છું, સ્વામી છું, એ સિદ્ધ કર્યું. આવી રીતે અનેક વિવિધ લીલાઓ કરી સાંદીપની ઋષિના મરેલા પુત્રને યમલોકમાં જઈને પાછો લઈ આવી. ભગવાને પોતે મૃત્યુના પણ ઈશ્વર છે, એ પણ યમના પણ ઈશ્વર છે, તે સિદ્ધ કર્યું. આવી રીતે નાના મોટા સાત્વિક, રાજસ અને તામસ પ્રકૃતિના સગળ દેવોના અધિષ્ઠાતા પણ, એના પણ નિયામક ભગવાન શ્રી કૃષ્ણ છે. અને તેથી શ્રી કૃષ્ણ દેવેશ્વર પણ છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ જગદીશ્વર છે, જેમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વ પ્રાણીઓના ઈશ્વર હોવાથી જીવેશ્વર પણ છે, જેમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વ દેવોના સ્વામી હોવાથી દેવેશ્વર પણ છે, એટલે શ્રી કૃષ્ણને આ બધાના સાર રૂપે કહેવા હોય તો કહી શકાય સર્વેશ્વર. શ્રી મહાપ્રભુજી આ શબ્દનો પ્રયોગ કર્યો, સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. કૃષ્ણ સર્વેશ્વર છે, જડ અને ચેતન, અલ્પ અને વિરાટ, સ્થૂલ અને સૂક્ષ્મ, આ સૃષ્ટિમાં જે કંઈ પણ છે એ સર્વના ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. એટલા માટે જ્યાં સુધી કોઈ જીવ એ શ્રી કૃષ્ણને પ્રાપ્ત ન કરે, જ્યાં સુધી કોઈ જીવ એના શરણે ન જાય, ત્યાં સુધી એ સુખી થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણની એક બીજી વિશેષતા વિચારીએ કે ભગવાનને વર્ણવતી વખતે આપણે સચ્ચિદાનંદ રૂપે વર્ણવીએ છીએ. હમણાં આપણે જોયું કે ભગવાનનો સદંશ જગત રૂપે પ્રગટ થયો. આપણે એ પણ જોયું કે ભગવાન જીવ રૂપે પ્રગટ થયા તો ત્યાં સદંશ અને ચિદંશનું પ્રાગટ્ય થયું. પણ આનંદાંશનું શું? વાસ્તવમાં આનંદાંશ જ્યાં સુધી પ્રગટ ન થાય, આનંદ જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી કોઈની પણ દુઃખ નિવૃત્તિ થતી નથી. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણનું એ પાસું પણ જાણી લેવું ખૂબ આવશ્યક છે. જગતમાં
દુઃખ બે પ્રકારના છે. કેટલાક દુઃખો બાહ્ય દુઃખો છે અને કેટલાક દુઃખો આંતરિક દુઃખો છે. જેમ કે બહાર કોઈ શત્રુ આક્રમણ કરે તો એ બાહ્ય દુઃખ છે. ઠંડી ગરમી લાગવી એ બાહ્ય દુઃખ છે. પ્રાણ સંકટ આવી પડે તો એ બાહ્ય દુઃખ છે. રોગ આદિ પીડા થાય તે પણ બાહ્ય દુઃખ છે. કેટલાક દુઃખો બહારના છે, કેટલાક દુઃખો ભીતરના છે. મોહ, અજ્ઞાન, ચિંતા, ક્લેશ, દુવિધા, આ બધા અંદરના દુઃખો છે. અને બહારના દુઃખોનું નિવારણ કરવા માટેનું પણ સાધન જુદું છે. અંદરના દુઃખોનું નિવારણ કરવા માટેનું સાધન પણ જુદું છે. મહાપ્રભુજી સમજાવે છે, જીવના બહારના દુઃખોનું નિવારણ ક્રિયાશક્તિથી ભગવાન કરશે. જો જીવ પોતાના દુઃખોનું નિવારણ કરવા સમર્થ નહીં થાય તો ભગવાન પોતાની ક્રિયાશક્તિ દ્વારા જીવના બહારના દુઃખોને દૂર કરશે. જેમ કે ગજેન્દ્ર મોક્ષની કથામાં આપણે જોઈએ છીએ કે ભગવાન પધારે છે અને હાથીને બચાવે છે. આ થઈ ભગવાનની ક્રિયાશક્તિ. આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઈશ્વરત્વની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણે એને ઈશ્વર કેમ માનીએ છીએ એ સમજવાનો આ પ્રયાસ છે. સર્વેશ્વર કેમ માનીએ છીએ? સર્વેશ્વર એટલા માટે માનીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જગતના સમગ્ર પ્રાણીઓના દુઃખોનું નિવારણ કરવા અને એમનો ઉદ્ધાર કરવા માટે, એમને આનંદનું દાન કરવા માટે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ બંને એક સાથે લઈને પ્રગટ થવાનું સામર્થ્ય પણ છે અને પ્રગટ થયા છે. વાસ્તવમાં જીવના બહારના દુઃખોનું નિવારણ જો જીવ ન કરી શકે પોતાની અલ્પ ક્રિયાશક્તિ દ્વારા, તો પ્રભુ પોતાની કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ક્રિયાશક્તિ દ્વારા એ દૂર કરી શકે છે. કૃષ્ણ કર્મના પણ ઈશ્વર છે અને કર્મના ઈશ્વર હોવાના કારણે એ જે પણ કર્મ કરવા ધારે એ કરી શકે છે. તો પ્રભુની આ ક્રિયાશક્તિ આપણા બહારના દુઃખોનું નિવારણ કરશે. પણ જેમ કે આપણે ગોવર્ધન ધારણ લીલામાં પણ જોઈએ છીએ કે વ્રજવાસીઓ પર સંકટ આવી પડ્યું, મુશળધાર વૃષ્ટિ થવા લાગી, વ્રજવાસીઓ શ્રી કૃષ્ણના શરણે આવ્યા. તો એ વખતે શ્રી કૃષ્ણે કોઈ જ્ઞાનોપદેશ નથી કર્યો. વ્રજવાસીઓને એવું પણ આજ્ઞા ન કરી કે સહી લો. વ્રજવાસીઓને એમ પણ ન કહ્યું કે આ દુઃખ છે એને દુઃખ ન માનો, આ તો મનનો ખેલ છે. નહીં, ત્યાં ભગવાને 7 દિવસ ગોવર્ધન ધારણ કરવા રૂપી પોતાની ક્રિયાશક્તિનો પ્રયોગ કરી અને વ્રજવાસીઓના બાહ્ય દુઃખનું નિવારણ કર્યું. તો જેવી રીતે પ્રભુ પોતાની ક્રિયાશક્તિ દ્વારા ભક્તના બહારના દુઃખને દૂર કરે છે, એમ ભગવાન ભક્તના ભીતરના દુઃખને, એના અંતઃકરણમાં જાગેલા અનેક પ્રકારના દુઃખોને પણ પોતાની જ્ઞાન શક્તિ દ્વારા કરે છે. ક્રિયાશક્તિમાં સદંશ છે, જ્ઞાન શક્તિમાં ચિદંશ છે. જ્ઞાન શક્તિ દ્વારા ભગવાને ભક્તોનું દુઃખ દૂર કર્યું એનું મોટું પ્રમાણ કુરુક્ષેત્રના રણ મેદાનમાં યુદ્ધ શરૂ થતા પહેલા જ શિથિલ થઈ, હતાશ થઈને યુદ્ધ નહીં કરું એવી હૃદયની દુર્બલતા જેનામાં પ્રગટ થઈ છે એવો અર્જુન પ્રમાણ છે. અર્જુનનું દુઃખ બહારના શત્રુઓ નથી. અર્જુનનું દુઃખ બહારનું યુદ્ધ નથી. અર્જુનનું દુઃખ સ્વજનો પ્રત્યેની મમતા છે. અર્જુનનું દુઃખ અર્જુનની કરુણા છે. અર્જુનનું દુઃખ અર્જુનનો મોહ છે. અને એ અંદરનું દુઃખ પણ મોટા મોટા પ્રચંડ પુરુષાર્થ ધરાવનારા મહાવીર પુરુષોના હૃદયમાં પણ ક્યારેક અંદર એવું દુઃખ જાગે છે કે જે દુઃખને એ સહી નથી શકતા. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ક્રિયાશક્તિનો પ્રયોગ ન કરતા
પોતાની જ્ઞાન શક્તિને પ્રગટ કરી. અર્જુનના દુઃખને દૂર કરવા માટે પ્રભુએ કોઈ કર્મ ન કર્યું, કોઈ ક્રિયા ન કરી. અર્જુનના દુઃખને દૂર કરવાને માટે પ્રભુએ એને જ્ઞાનોપદેશ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે એને જ્ઞાનનું દાન કર્યું છે. આપણે જાણીએ છીએ શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો. જુદા જુદા તર્ક દ્વારા, જુદા જુદા માર્ગના ઉપદેશ દ્વારા પોતાના સામર્થ્યની જુદી જુદી રીતે અર્જુનને પ્રતીતિ કરાવતા કરાવતા અંતમાં અર્જુનના વ્યામોહને મૂલતઃ પ્રભુએ નષ્ટ કરી દીધો. ભગવાન શ્રી કૃષ્ણનું આ ઐશ્વર્ય છે. ક્રિયાશક્તિના પણ ઈશ્વર, નિયામક અને જ્ઞાન શક્તિના પણ ઈશ્વર નિયામક એવા જ્ઞાન ક્રિયો ભયયુત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આવા ભગવાન શ્રી કૃષ્ણ, સર્વેશ્વર શ્રી કૃષ્ણ વાસ્તવમાં સર્વને વંદનીય છે, સર્વના આરાધ્ય છે, સર્વના સેવ્ય છે. પણ હજી એક મહત્વનો મુદ્દો બાકી રહે છે. આ તો વાત થઈ જગતના ઈશ્વર હોવાની, આ તો વાત થઈ જગતના સમગ્ર જીવોના ઈશ્વર હોવાની, આ તો વાત થઈ બધા નાના મોટા દેવોના ઈશ્વર હોવાની, આ તો વાત થઈ સર્વસાધારણ શરણાગત મનુષ્યોની. પરંતુ જેમને ભગવાન અતિ પ્રિય છે એમના વિષયમાં શું? એટલે કે ભગવાનના લાડીલા અને ભગવાનના પરમ કૃપા પાત્ર ભક્તોના વિષયમાં જોવા જઈએ તો કૃષ્ણ શું છે? આપણે એને કયા ઈશ્વરના રૂપમાં વિચારીશું? તો ગોપીજનોના શબ્દોમાં કહીએ તો કૃષ્ણ ભક્તોના હૃદયેશ્વર છે, કૃષ્ણ ભક્તોના વરદેશ્વર છે, કૃષ્ણ ભક્તોના પ્રાણેશ્વર છે, કૃષ્ણ પ્રેષ્ઠ છે. વ્રજની ગોપિકાઓના મુખેથી પ્રગટ થયેલા ભગવદ ગુણાનુવાદના સાર રૂપે કહી શકાય કે ગોપિકાઓને માટે કૃષ્ણ શ્રેષ્ઠ પણ છે અને પ્રેષ્ઠ પણ છે. શ્રેષ્ઠ એટલે સર્વથી ઉત્તમ અને પ્રેષ્ઠ એટલે સર્વથી પ્રિય. તો સર્વથી ઉત્તમ સર્વેશ્વર અને સર્વથી પ્રિય એવા પ્રાણેશ્વર, ભક્તોનો ખૂબ પ્રિય એવો ભગવાન, ભક્તોના હૃદયમાં રમતો ભગવાન, ભક્તની ઈચ્છાનું પાલન કરનારો ભગવાન, ભક્તને આધીન ભગવાન. અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્તજન પ્રિય. દુર્વાસા ઋષિને શ્રી હરિ કહે છે કે હું મારા ભક્તોને આધીન છું અને મારા ભક્તો મને આધીન છે. હું મારા ભક્તોનું હૃદય છું અને ભક્તો મારું હૃદય છે. જો પ્રભુ આ શબ્દ ન બોલ્યા હોત તો આપણે પ્રભુને હૃદયેશ્વર નહીં કહી શક્યા હોત. પરંતુ સ્વયં જ્યારે પ્રભુ કહે છે સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયત્વહમ મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો બનાગપી. હે દુર્વાસા ઋષિ સાંભળો, મારા ભક્તો મારું હૃદય છે અને હું મારા ભક્તોનું હૃદય છું. મારા ભક્તો મારા સિવાય કોઈને જાણતા નથી અને હું મારા ભક્તો સિવાય કોઈને જાણતો નથી. તો જગત અને જગદીશ્વરનો સંબંધ કાર્યકારણનો હોઈ શકે છે. ભગવાન છે નિમિત્ત કારણ, ઉપાદાન કારણ, અભિન્ન નિમિત્તોપાદાન કારણ જગતનું. જગતના એ ઈશ્વર છે કારણ કે જગત અને બ્રહ્મ વચ્ચે કાર્યકારણનો નાતો છે. એ સર્વ જીવના ઈશ્વર છે એટલા માટે કે સમગ્ર જીવ સાથે એમનો અંશાંશીનો નાતો છે. ગીતાજીનો આ શ્લોક યાદ કરીએ. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. હે અર્જુન, આ જીવ મારો જ અંશ છે, સનાતન છે, આદિ અંત નથી એના. જેવો હું અનાદિ અને અનંત છું એવો એ અનાદિ અને અનંત છે અને મારો અંશ છે. જરા વિચાર કરો, અંશ કદી અંશીના ગુણોથી વિપરીત હોઈ શકે ખરો?
સમુદ્ર ખારો હોય તો સમુદ્રમાંથી છૂટું પડેલું એક બિંદુ ખારું જ હોય. જેવું સમુદ્ર હોય એવું જ એનું બિંદુ હોય. તો પ્રભુ જો સદરૂપ ચિદરૂપ અને આનંદરૂપ છે તો પ્રભુનો અંશ જીવ પણ જરૂરથી સદરૂપ હોવો જોઈએ, ચિદરૂપ હોવો જોઈએ અને એનામાં પણ આનંદ હોવો જોઈએ. તો ભગવાન સર્વ જીવના ઈશ્વર છે, જીવેશ્વર છે અને જીવો સાથે, બધા જ જીવો સાથે એમનો અંશાંશી સંબંધ છે. દેવો ભગવાનની વિભૂતિઓ છે, દેવો ભગવાનના વિશેષ આવિર્ભાવો છે, ભગવાનના ગુણાવતારો છે. પરંતુ આ બધા જ કરતા એક જુદો, એક વિશિષ્ટ સંબંધ, એક જુદી જ અવસ્થા, એક જુદું જ પ્રભુ સાથેનું જોડાણ ભક્તોનું છે. અને એટલા માટે આપણે જ્યારે ભક્ત અને ભગવાનની વાત આવે છે ત્યારે ભગવાનને કેવળ જગદીશ્વર કહીશું કે કેવળ સર્વેશ્વર કહીશું તે નહીં ચાલે. ભક્તોનો ભગવાન સાથેનો સંબંધ સ્નેહનો છે. અને એટલા માટે ભક્તોએ હંમેશા ભગવાનને પોતાના જીવનના આધાર કહ્યા છે. એટલા માટે ભક્તોએ ભગવાનને હંમેશા પોતાના પ્રાણ કહ્યા છે. ભક્તોએ પોતાના પ્રાણ પ્રભુ સાથે જોડી અને પોતાના પ્રાણ પ્રભુને જ આધીન કર્યા છે. ગોપિકાઓએ કહ્યું, ત્વયી ધૃતા સ્વઃ ત્વામ વિચિન્વતે. હે પ્રભુ, અમારા પ્રાણ આપ છો, અમારા પ્રાણ આપનામાં છે, આપ અમારા પ્રાણેશ્વર છો. અને એટલે જ અમારા પ્રાણ, એટલે જ અમે આપને શોધી રહ્યા છીએ. આચાર્ય શ્રી મહાપ્રભુજી પણ આ ઉત્તમ અધિકારી ભક્તોને માટે કૃષ્ણ સાત કૃતક પ્રાણ જેવા સુંદર શબ્દોનો પ્રયોગ કર્યો છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યૈહિ કૃષ્ણ સાત કૃતક પ્રાણે તેષામ કા પરિદેવના. કૃષ્ણ સાત કૃતક પ્રાણે, જેમણે પોતાના પ્રાણ પ્રભુ શ્રી કૃષ્ણની સાથે જોડ્યા છે. જગતનું કારણ હશે કૃષ્ણ, જીવોના અંશી હશે કૃષ્ણ, દેવોના દેવ હશે કૃષ્ણ, પણ ભક્તોનું તો એ સર્વસ્વ છે. એકવાર પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે હે સુખદેવજી, કૃષ્ણ બધાને પ્રિય કેમ લાગે છે? સુખદેવજીએ એનો ઉત્તર આપ્યો, કૃષ્ણ સર્વને પ્રિય છે એ એટલા માટે કે એ સર્વનો આત્મા છે અને કોઈને પણ પોતાનો આત્મા ક્યારે પણ અપ્રિય ન હોઈ શકે. શ્રી કૃષ્ણ સર્વ ભક્તોના પ્રાણ, સર્વ ભક્તોના શ્રેષ્ઠ છે. એનું આ જ કારણ છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે હે રાજન, જગતના પ્રત્યેક પ્રાણી, અરે મૂળ અજ્ઞાની જીવજંતુ પણ પોતાના પ્રાણને તો પ્રેમ કરે છે. સંભવ છે કે ક્યારેક કોઈને પોતાના દેહ પ્રત્યે અરુચિ થઈ જાય. સંભવ છે કે ક્યારેક કોઈને પોતાના સ્વભાવ પ્રત્યે, અંતઃકરણ પ્રત્યે, મનબુદ્ધિ પ્રત્યે પણ અભાવ થઈ જાય. સંભવ છે કે દેહ અથવા મનબુદ્ધિ દુઃખદાયી બને અને દુઃખદાયી બનવાના કારણે મનુષ્યને એના પ્રત્યે દુર્ભાવ, અભાવ, અસદભાવ એવા નકારાત્મક ભાવ જાગી શકે છે. વ્યક્તિ કોઈને પણ ધિક્કારી શકે છે, પરંતુ જગતની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી પોતાના આત્માને ધિક્કારી ન શકે. ધિક્કારી ન શકે તો છોડો, વાસ્તવમાં સર્વના સ્નેહનો એ વિષય બની જાય છે. અને એટલા માટે કૃષ્ણ સર્વનો આત્મા હોવાથી, સર્વનો પ્રભુ સાથે આ સંબંધ હોવાથી પ્રભુ સર્વને પ્રિય છે. શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રો આપણને બે વસ્તુ શીખવવા માટે પ્રયાસ કરે છે. ભાગવતજીની પ્રભુની દશવિધ લીલા, એ દશવિધ લીલાના પ્રયોજન બે છે. એક તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પ્રગટ કરવું અને બીજું પ્રભુ સાથેનો સંબંધને પ્રગટ કરવો. જન્માદ્યસ્ય યતઃ અન્વયાદિતરતઃ
આ બધું જ ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે ને ભગવાનમાં લીન થશે. એ જ્ઞાન આપણને પ્રભુમાં મહાત્મ્ય ભાવ જગાવે છે અને ભગવાનમાં મહાત્મ્ય જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. મહાત્મ્ય જ્ઞાનથી પણ વાત પૂરી નહીં થાય, જોઈશે સ્નેહ. અને સ્નેહ ક્યારે જાગે? ભગવાનમાં સ્નેહ ત્યારે જ જાગે કે જ્યારે ભક્તને ભગવાન સાથેના પોતાના સંબંધની પ્રતીતિ થાય. ભક્ત ભગવાનથી સંબંધિત છે એ પ્રતીતિ જ્યારે થશે ત્યારે જ એને ભગવાનમાં સ્નેહ થશે. અને એટલા માટે શાસ્ત્રોએ એ પણ પ્રયાસ કર્યો છે કે પ્રભુ સાથેના આપણા સંબંધને પ્રગટ કરે. કયો સંબંધ છે આપણો એની સાથે? આ એક જ શબ્દમાં સમજાય છે, સર્વાત્મા. પ્રભુ સર્વના આત્મા છે. હમણાં આપણે જોયું આત્મા સર્વને પ્રિય છે. હમણાં આપણે એ પણ જોયું કે પ્રભુ સર્વના આત્મા છે. આનો અર્થ એ થયો કે પ્રભુ સર્વને પ્રિય હોવા જોઈએ, હોય જ. તમે એનું કયું રૂપ વિચારો છો? તમારા હૃદયમાં પ્રભુ માટેની કયા પ્રકારની પરિભાવના છે કે પરિકલ્પના છે? તમે પ્રભુને કયા રૂપમાં ઓળખો છો એ વાત પછીની છે. પરંતુ સૃષ્ટિનો કોઈ પણ પ્રાણી કદી એવો હોઈ શકે જ નહીં કે જેને પ્રભુમાં પ્રીતિ ન હોય. હા, એ પ્રીતિ ક્યારેક પ્રગટ રૂપે હશે તો ક્યારેક અપ્રગટ રૂપે હશે. એ પ્રીતિને ક્યારેક એ શ્રદ્ધા નામ આપતો હશે, એ પ્રીતિને ક્યારેક એ બીજું કંઈક નામ આપતો હશે, સેવા, સ્મરણ, ભજન આદિ. પણ ઈશ્વરને નથી માનતો એવું કહેનારો માનવી પણ પોતાના આત્માને પ્રેમ કરે છે અને એનો આત્મા પણ ઈશ્વર જ છે. તો સર્વ આત્માના ઈશ્વર, સર્વ જગતના ઈશ્વર અને ભક્તોના તો સર્વના, સર્વ ભક્તોના પ્રાણેશ્વર એવા ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વના આરાધ્ય, સર્વના ભજનીય અને એટલા જ માટે સર્વના આશ્રયરૂપ બને, કારણ કે એનાથી ભિન્ન આપણે ન હોઈ શકીએ. હું સમજાવું. કોઈ પણ તત્વ પોતાના વાસ્તવિક મૂળ સ્વરૂપથી ભિન્ન નથી હોઈ શકતું. એનામાં ઉપરના ફેરફારો આવી શકે છે, પરંતુ એનું જે મૌલિકતા છે, એનું જે મૂળગત રૂપ છે, એ મૂળગત રૂપ તો અવિકારી જ રહે છે. એક ઉદાહરણથી આપણે સમજાવીએ કે સમુદ્રની ઉપર લહેરો ઉઠે છે, પણ સમુદ્રના અંતઃસ્થલમાં અગાધ ગાંભીર્ય જોવા મળે છે. બસ એ જ રીતે વ્યક્તિના વ્યક્તિત્વમાં ઉપર કદાચ આપણને સુખ દુઃખના તરંગો, જન્મ મૃત્યુના તરંગો, નાની મોટી ઘટનાઓના તરંગો જોવા મળશે, પરંતુ એ વ્યક્તિના અંતઃસ્થલમાં જ્યાં એનો આત્મા રહેલો છે ત્યાં તો પરમ નિર્વિકારિતા, પરમ નિર્દોષતા અને પરમ શાંતિનો જ અનુભવ હોઈ શકે છે. કારણ કે વાસ્તવમાં એનો એ આત્મા પરમાત્માનો પૂર્ણ રૂપે, જેમાં બીજું કંઈ જ નથી, કેવળ પરમ તત્વ પરમાત્મા છે, એવો એ અંશ છે. તો ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે આપણે ઈશ્વરના રૂપમાં જોયા ત્યારે એને એક એ દ્રષ્ટિથી પણ જોઈ લઈએ કે પ્રભુ કૃપા શક્તિને પ્રગટ કરે છે ત્યારે એ કઈ રીતે ઈશ્વર હોય છે. શાસ્ત્રકારોએ એક મત સર્વાનુમતે પ્રગટ કર્યો કે જગતનું નિયમન 3 પરિબળોથી થાય છે. એક છે કાળ, બીજું છે કર્મ અને ત્રીજું છે સ્વભાવ. આ જળ જગત અને એની અંદર રહેલા સમગ્ર જીવો, જળ જગત અને ચિન્મય જીવો, આ બધા જ પ્રભુની આ 3 શક્તિના નિયમનમાં હંમેશા રહેલા હોય છે. એક તો મહાન નિયામક શક્તિ છે કાળ. એ કાળ સામે કોઈનું કાંઈ કદી ચાલ્યું નથી.
એ કાળના પ્રભાવથી કોઈ બચી શક્યું નથી અને એ કાળે પોતાની મરજીથી ઉત્પત્તિ, સ્થિતિ અને લયની ગતિમાં આખા વિશ્વને સમાવી લીધું છે. પરંતુ એ કાળ શબ્દથી પણ ભયભીત થવાની જરૂર નથી. અરે ભગવાનની તો એ ભ્રુકુટી છે. એ કાળ જગતનો નિયામક છે, પણ કૃષ્ણ કાળના પણ નિયામક છે. સર્વેશ્વર કૃષ્ણ કાળના પણ ઈશ્વર છે અને કાળના પણ કાળ છે એમ કહીશું તો ચાલશે. અને એટલા માટે ભગવાનને જે પ્રપન્ન છે, ભગવાનનો જે ભક્ત છે, એને કાળનું નિયમન નહીં, કૃષ્ણનું નિયમન. એનો નિયામક કાળ નથી, એનો નિયામક કૃષ્ણ છે. બીજું પરિબળ છે કર્મ. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. આખી સૃષ્ટિ કર્માનુસાર ચાલે છે એ સૌ જાણીએ છીએ. કોઈ માનવી અગ્નિમાં હાથ નાખે તો દાજે છે, હાથમાં બરફ લો તો ઠંડક લાગે છે. જીવન આખું કર્મથી ચાલી રહ્યું છે. કર્મ વિના કોઈ રહી શકતું નથી ક્ષણ માત્ર પણ. આખી સૃષ્ટિ કર્મને આધીન છે. જેવી રીતે કાળને આધીન છે એવી રીતે કર્મને પણ આધીન છે. હા, જગતનું નિયમન, જીવ સૃષ્ટિનું નિયમન કર્મ દ્વારા થાય છે. કર્મ નિયામક છે, પણ કૃષ્ણ તો કર્મના પણ નિયામક છે. કૃષ્ણ કર્મના પણ ઈશ્વર છે. અને એટલા માટે કોઈ પણ કર્મ, કોઈની પાસે કોઈ પણ કર્મ કરાવવું, ઉપનિષદ કહે છે કે જેની પાસેથી પ્રભુને કોઈ સત્કાર્ય કરાવવું હોય છે, જેની પ્રભુને કોઈ જીવને ઉન્નતિ કરાવવી હોય છે, ઉન્ની નિશતે, કોઈ પણ જીવને પ્રભુ ઉન્નત કરવા ઈચ્છે છે તો એની પાસે સાધુ કર્મ એટલે સત્કર્મ કરાવે છે. કોઈ પણ જીવને પ્રભુ નીચે ઉતારવા ઈચ્છે છે, એની અધોગતિ કરવા ઈચ્છે છે તો એની પાસે અસાધુ કર્મ કરાવે છે. આનો અર્થ એ થયો કે કર્મ કરાવવાની પણ શક્તિ, સામર્થ્ય ભગવાન શ્રી કૃષ્ણમાં છે. જીવ પાસે કર્મ કરાવવું અને એ કર્મનું ફળ આપવું કે ન આપવું, આપવું તો ક્યારે આપવું, કેમ આપવું, કઈ રીતે આપવું, આ બધાનો નિર્ધાર સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. શ્રી કૃષ્ણ કર્મના પણ ઈશ્વર છે. ત્રીજી વાત સ્વભાવની. સ્વભાવસ્થમિદમ સર્વમ. આખી સૃષ્ટિ સ્વભાવને આધીન છે. બધું જ સ્વભાવને વશ છે, ચર અચર. અને એ વાત સૌ જાણે છે, છતાં શાસ્ત્ર કહે છે કૃષ્ણ એના પણ સ્વામી છે. મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ. શ્રી કૃષ્ણ બોલ્યા છે પ્રત્યેક જીવની અંદર રહેલું જ્ઞાન અને અજ્ઞાન મારા થકી છે. પ્રત્યેક અંતઃકરણમાં રહેલી સ્મૃતિ અને વિસ્મૃતિ મારા થકી છે. પ્રત્યેક જીવનો સ્વભાવ મારા થકી નિશ્ચિત થાય છે. કોને કેવો બનાવવો, કોને ક્યાં પ્રેરવો, કોના દ્વારા શું લીલા કરવી, એનું સંપૂર્ણ નિયમન ભગવાન શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. અને એટલા જ માટે દયારામે કહ્યું, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર વગાડે જંત્રી, તેવો સ્વર નિસરે, ચિત્તો સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સર્વની દોરી એના હાથમાં છે. એ સર્વેશ્વર છે. એક બજવૈયો જે રીતે વાજિંત્ર વગાડવા ધારે એ રીતે વાજિંત્ર વાગે છે. વાજિંત્ર સ્વતંત્ર નથી. એમ જગતની કોઈ પણ વ્યક્તિ કે શક્તિ સ્વતંત્ર નથી. સર્વના ઈશ્વર કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ જગદીશ્વર છે. શ્રી કૃષ્ણ જીવેશ્વર છે. શ્રી કૃષ્ણ દેવેશ્વર છે. શ્રી કૃષ્ણ કાળ કર્મ અને સ્વભાવના ઈશ્વર છે. શ્રી કૃષ્ણ સર્વેશ્વર છે. પણ એમના લાડીલા અતિ પ્રિય ભક્તો, જેની આગળ પ્રભુએ પોતાનું ઈશ્વરત્વ પણ ક્યારેક બાજુએ મૂકી દીધું છે, એવા ભક્તોના એ હૃદયેશ્વર છે, એમના એ પ્રાણેશ્વર છે. અને એવા ભક્તોના હૃદયેશ્વર, પ્રાણેશ્વર, ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં સ્નેહપૂર્વક, ભાવપૂર્વક, પ્રીતિપૂર્વક પ્રણામ કરી વિરમીએ.